ગુડ આફ્ટરનૂન યુથ એજ્યુકેશનમાં અને વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હા, ગુડ આફ્ટરનૂન નિકુંજ. ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે, મારી પહેલાં આવી ગયા છે, મારી પહેલાં અટેન્ડન્સ પૂરી દીધી છે અને ગુડ આફ્ટરનૂન વિશ પણ કરી દીધા છે. બધાને મારી તરફથી ગુડ આફ્ટરનૂન. આજનો આપણો ટોપિક છે, તમને બોર્ડ ઉપર દેખાય છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. એમ આવે નહીં, શું આવે? ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઘણી વખત તમે નામ લખવામાં કરો એટલા માટે મેં ઉલટું નામ લખ્યું, જેનાથી તમે ભૂલ સુધારીને ફરીથી લખી શકો, સુધારી શકો. શું બોલવાનું છે? ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ નહીં, પરંતુ ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. 3 ટેન્સ બની ગયા, સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. હવે પરફેક્ટ અને કન્ટિન્યુઅસનું કોમ્બિનેશન, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જોઈએ, રિવિઝન કરી લઈએ. પહેલાં આગળના જેટલા પણ ટેન્સ આપણે ભણ્યા એ ટેન્સને આપણે રિવાઇઝ કરી લઈએ એકવાર. સૌથી પહેલાં આપણે ભણ્યા હતા સિમ્પલ, એના પછી આપણે ભણ્યા હતા કન્ટિન્યુઅસ, એના પછી ભણ્યા પરફેક્ટ, અને હવે આપણે ભણવાના છીએ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આ ત્રણેય ટેન્સને, આ ચારેય ટેન્સને તમારે બાકીના જે મેઇન કાળ જે છે એની સાથે શું કરવાના છે? જોડી દેવાના છે. એક જોડીને બતાવું છું, બાકીનું તમે સમજી લેજો. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ચલો એકવાર મારી સાથે પ્રેક્ટિસ કરો પાસ્ટ ટેન્સ સાથે જોડવાની. પહેલું જોડો, સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. સેમ એ ચારને ફ્યુચર ટેન્સ સાથે જોડી દો. શું થશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ગુજરાતી શું થાય? સાદો કાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ અને પૂર્ણ ચાલુ કાળ. બરાબર ને? કે ચાલુ પૂર્ણ કાળ, પૂર્ણ ચાલુ કાળ નહીં. શું આવશે? ચાલુ પૂર્ણ કાળ, પૂર્ણ ચાલુ નહીં, ચાલુ પૂર્ણ કાળ. ઇઝ ઇટ ક્લિયર? વર્તમાન સાથે જોડો તો સાદો વર્તમાન, ભૂતકાળ સાથે જોડો તો સાદો ભૂતકાળ, ચાલુને તમે ભૂતકાળ સાથે જોડો તો ચાલુ ભૂતકાળ. ચલો, ગુજરાતી અને અંગ્રેજી તમને ખબર પડી ગઈ અને આ રીતે ટોટલ 12 ટેન્સ આજે પૂરા થશે. એક એક દિવસ કરીને હવે 12 ટેન્સ તમારા આજે કમ્પ્લીટ થશે. ચલો, એક ગુજરાતી વાક્ય સાથે શરૂઆત કરીએ. સિમ્પલમાં ચલો એક ઉદાહરણ લઈએ. અહીંયા લઈએ આપણે તેણી. તેણી રમે છે. ભૂતકાળમાં વાક્ય બનાવે, તેણી રમતી હતી. ભવિષ્યમાં બનાવીએ, તેણી રમતી હશે. આ તમારે આનું અંગ્રેજી તમારે કરવાનું છે. મને નથી આવડતું અંગ્રેજી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તમે દર વખતે અંગ્રેજીમાં બહુ મસ્ત મસ્ત સવાલ પૂછો છો, બહુ મસ્ત મસ્ત શાયરી લખો છો, અથવા તો કોઈ પણ એવું સરસ મજાનું કોટેશન, અને તમે વિશ પણ જુઓ ગુડ આફ્ટરનૂનથી જ કરો છો. ભાગ્ય કોક જય શ્રી કૃષ્ણ અથવા તો જય સ્વામિનારાયણ બોલતું હશે, બાકી બધા ગુડ આફ્ટરનૂન જ. તો મને હવે આ સેન્ટેન્સનું ઇંગ્લિશ પણ તમારે જ કરીને આપવાનું છે, તો એના માટે તૈયાર રહેજો, બે પ્રિપેર. એના પછી આપણે જઈએ કન્ટિન્યુઅસ ટેન્સ તરફ. તો તેણી રમે છે એને હું ચાલુ કાળમાં બદલું તો શું થાય? તેણી રમી રહી. શું આવશે? અને પાછળ તો આવશે છે જ, તેણી રમી રહી છે. એના પછી ભૂતકાળમાં કરીએ તો તેણી રમી રહી હતી. ભવિષ્યકાળમાં કરીએ તો તેણી રમી રહી હશે. જઈએ પૂર્ણકાળ તરફ તો તેણી રમી અથવા રમ્યું. એના પછી તેણીએ રમ્યું હશે. નહીં, રમ્યું, માત્ર રમ્યું. અહીંયા ભૂતકાળ, અહીંયા રમ્યું આવશે, અહીંયા રમી, અહીંયા
તેણીએ રમ્યું હશે. હવે અહીંયા તમને નથી ખબર કે પરફેક્ટ કન્ટિન્યુઅન્સમાં શું આવશે, તો એનું ગુજરાતી પણ હું લખું છું અને એનું ઇંગ્લિશ પણ હું જ કરવાની છું. તમારે માત્ર એક વર્ડ ફોકસ કરવાનો છે, જે છે કે તેણી સવારથી રમે છે. સવારથી રમે છે, થીને ફોકસ કરો. એના પછી આપણે ભૂતકાળમાં જઈએ તો તેણી સવારથી રમતી છેની જગ્યાએ શું આવશે? હતી. સેમ એનું વાક્ય, પરંતુ હતીની જગ્યાએ શું આવશે? હશે. આખું સેન્ટેન્સ નથી લખતી, સમજી જાઓ. શું? તેણી સવારથી રમતી હશે. ચાલો, હવે મને સાદા વર્તમાન કાળના ત્રણેય સેન્ટેન્સનું ઇંગ્લિશ કરીને આપો કે તેણી રમે છે, તેણી રમતી હતી અને તેણી રમતી હશે. એ દરેકે દરેક સેન્ટેન્સનું. હેલો જયશ્રી, વેરી ગુડ આફ્ટરનૂન. ચલો, જયશ્રી આવી ગયા છે, આપણા રેગ્યુલર સ્ટુડન્ટ. જેન્સી પણ આવી ગઈ છે. મેહુલ, હા મેહુલ ટાઈમ યાદ કરાવે છે. મેમ 4:02 થયા, તમે આવી જાઓ. તો હાલો, તમે ક્યાં ગયા? આન્સર દેવાનો ટાઈમ થયો. She plays. She is plays. She was played. She will played. Oh ho, Nisha, you are going wrong. હા, વિદ્યાકુલમાં પણ જોઈશ. ચોક્કસ તમારા આન્સર વિદ્યાકુલમાં પણ જોઈશ. ચલો, એકનો આન્સર મને મળી ગયો છે પ્રેઝન્ટમાં. હેતવીએ ભૂતકાળનો આન્સર આપ્યો છે she played. હેતવીએ વર્તમાન કાળમાં આન્સર આપ્યો છે she plays. અને એ જ હેતવી નામની છોકરીએ આન્સર આપ્યો છે she will play. અને એકદમ રાઈટ છે તું હેતવી, વેરી ગુડ. વર્તમાન કાળનું થશે she plays, ભૂતકાળનું થશે she played અને ભવિષ્યકાળનું થશે she will play. ચલો, ક્લિયર થયું આટલું? હા, રિક્વેસ્ટ હતી કે ભાઈ મેમ તમે વિદ્યાકુલના સ્ટુડન્ટના પણ આન્સર જોજો. ઓકે, એકદમ સાચો છે, ગુડ. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ ટેન્સ તરફ. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં એમિઝાર આવે. નિશા, મેં જ્યારે સાદા વર્તમાન કાળનું પૂછ્યું હતું ત્યારે તે એમિઝાર મૂકીને વાક્ય બનાવ્યું હતું. ત્યાં એમિઝાર નહીં આવે. ક્યાં એમિઝાર આવશે? ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવશે. ચલો, હવે બનાવીને આપો. She is a play. ઓહો, આર્ટિકલ. વર્બની પહેલા આર્ટિકલ ક્યાંથી લઈને આવો છો? આવું નવું નવું. હા હેતવીએ થેન્ક યુ કીધું. હેતવી, તારા માટે જ કેવું જરૂરી હતું, કારણ કે તે સેન્ટેન્સ એકદમ પરફેક્ટ બનાવ્યા હતા બધા નિયમો સાથે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેહુલ ઠકરિયાનો પણ આન્સર આવી ગયો છે she play. she play નહીં આવે, she plays આવશે. મેહુલ, she played ઓકે છે. she is playing ઓકે હેતવી, she is playing, she was playing અને she will be playing. ઓકે, ચલો હવે વિદ્યાકુલના સ્ટુડન્ટ આન્સર જોઈ લઈએ. ચલો, તમે તો મારી સાથે જ છો, તમે આગળ પાછળ નથી, એટલે તમારા આન્સર તો પહેલા આવવા જોઈએ. ગુડ. she is playing, she was playing અને she will be playing. ટુ બી નું રૂપ ફ્યુચર ટેન્સમાં will સાથે શું આવશે? be, will be. પ્રેઝન્ટમાં કરીએ she is. થોડી ખીચડી થઈ જાય છે, પણ તમે હોશિયાર છો એટલે તમે સમજી જાઓ છો કે કયું સેન્ટેન્સ કોના ભાગનું છે. જેના ભાગનું છે સેન્ટેન્સ, એના ભાગમાં એને જવા દેજો. એના પછી આપણે પાસ્ટ ટેન્સમાં જઈએ તો she was playing. આવશે નહીં, she was playing. એના પછી ફ્યુચર ટેન્સમાં આવશે she will be playing. હવે જઈએ આપણે પરફેક્ટ ટેન્સ તરફ. જોજો હવે આમાં કેટલાક વિદ્યાર્થીઓ મને કેવા આન્સર આપે છે, કેવા ઓક્ઝિલરી વર્બ લગાવે છે અને કેવા અજીબો ગરીબો સેન્ટેન્સ બનાવીને મને સેન્ડ કરે છે ચેટ દ્વારા. જોઈએ, મેહુલે આન્સર આપ્યો છે she has played first. ઓકે, she was played. જેન્સી, ઓકે, તમે મને હજી આનો કન્ટિન્યુઅસ ટેન્સનો આન્સર આપો છો. ચલો, પરફેક્ટ ટેન્સનો હવે હું આન્સર માંગી રહી છું.
ઓકે, એક જ આન્સર આવ્યો, હજી તો ખાલી વર્તમાન કાળનો જ બનાવ્યો, એ તો સાચો. ચાલો આપણે લખી નાખીએ કે ભાઈ શી હેઝ પ્લેડ. તો ભૂતકાળનો આપો મને. ભૂતકાળમાં શું આવશે? ટુ બી ના રૂપ તરીકે શું આવશે? હા, ભૂતકાળમાં આવશે શી હેડ પ્લેડ અને ફ્યુચરમાં આવશે શી હેવ બીન. હેવની સાથે આવશે બીન, બરાબર ને? કે શી હેવ, શી વિલ હેવ આવશે. શું આવશે? હેવ બીન આવશે. ઘણા સ્ટુડન્ટે મને અહીંયા હેવ બીન લગાવીને આન્સર આપ્યો છે. હેવ બીન નહીં આવે, પરંતુ શું આવશે? શી વિલ હેવ પ્લેડ. ચલો સમજી જાજો, અહીંયા મેં પ્લેડ લખ્યું છે જે અદ્રશ્ય રીતે છે. હવે આનું મારે બનાવીને દેવાનું છે. પરફેક્ટ કન્ટિન્યુઅન્સમાં કયા ટુ બીના વર્બ આવે, ઓક્ઝિલરી વર્બ કયા કયા આવે? તો પ્રેઝન્ટમાં ઓક્ઝિલરી વર્બ આવે છે હેઝ અને હેવ જ, પણ એની સાથે શું આવે છે? બીન આવે છે. અને ટેન્સ કન્ટિન્યુઅન્સ હોવાથી ત્યાં શું આવશે? આઈએનજી આવશે. એટલે આખું વાક્ય શું બનશે? જો હું બોલું છું, અહીંયા ધ્યાન આપજો, તેણી સવારથી રમે છે. સવાર માટે મોર્નિંગ, થી માટે સિન્સ અથવા તો ફોર. તો આ બે વર્ડ આવ્યા. તો હવે તમને ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ ક્યારે સિન્સ મૂકવું, ક્યારે ફોર મૂકવું. બંને અથવાના ઓપ્શન નથી, બંને અલગ અલગ ઓપ્શન છે જેને આપણે સમજવાના છીએ. અત્યારે માત્ર આપણે ઇંગ્લિશ કરીએ. જો તેણી માટે શી હેઝ કે હેવ? હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. હવે હેઝની જગ્યાએ મૂકો હેડ. શી હેડ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. પછી અહીંયા આવશે વિલ સાથે હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો શું વાક્ય બનશે? શી વિલ હેવ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. ચલો હવે મેં તમને એક ક્વેશ્ચન કીધો, મેં તમને જ પૂછ્યો અને પાછું મારે તેનું સોલ્યુશન કરીને બતાવવાનું છે. તો મને ખાલી પીસ ક્યાં મળશે? જોઈ લઈએ આપણે. આનું યુઝ કરીએ આપણે, બરાબર ને? સિન્સ અને ફોર. સિન્સ અને ફોરનો યુઝ છે ને, સોરી આર નહીં આવે, સમય દર્શાવવા માટે થાય છે. શા માટે થાય છે? સમય. અને વિદ્યાર્થી મિત્રો, સમય બે પ્રકારના હોય છે. દેખાય છે તમને? વોઇસ ક્લિયર આવે છે ને? સમય કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. હેલો વિદ્યાકુલ સ્ટુડન્ટ, વોઇસ અને વિડીયો ક્લિયર છે ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ઓકે, નો મેમ. ચલો યુટ્યુબના સ્ટુડન્ટને નહીં, એને 30% કોર્સ નથી. રિપીટર સ્ટુડન્ટને 30% કોર્સ નથી. હા, એ મેં પહેલાં જ કહી દીધું કે ભાઈ અહીંયા આર આવશે. એક વખત કામ કરીએ આપણે, ભૂસી જ નાખીએ, નકર પાછું કોઈક આવશે કે ભાઈ મેમ ફોર આમ આવે. ચલો સમય. સમયના બે પ્રકાર હોય, એક તો પાકો સમય અને બીજો કાચો સમય. હવે તમને પ્રશ્ન થશે પાકો સમય એટલે શું અને કાચો સમય એટલે શું? તો પાકો સમય, હવે હું તમને એમ કહું કે આજે ઇંગ્લિશનો લેક્ચર છે, ક્યારે છે એ ખબર છે? નહીં. તો એ નહીં, કેવો સમય કહેવાય? કાચો સમય કહેવાય. પણ હવે તમને એમ કહેવામાં આવે કે આજે ઇંગ્લિશનો લેક્ચર 4 વાગે છે, તો આ 4 વાગે જે તમને સમય આપ્યો એ સમય કેવો છે? પાકો છે. સમયના કેટલા પ્રકાર હોય? મંથ, ડે, યર એન્ડ વોચ. મંથમાં મંથના નેમ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ જે નેમ છે એને કહેવાય પાકો સમય, ફિક્સ ટાઈમ. ડેમાં સન્ડે, મંડે, ટ્યુઝડે, ફ્રાઈડે વગેરે વગેરે. તો એ જે છે એને પણ પાકો સમય કહેવાય. તો એ પણ શેમાં આવશે? પાકા સમયમાં આવશે, ફિક્સ ડે. એના પછી મેં શેની વાત કરી હતી? હા, યરની. તો 2001, 2021, 2019 આ બધા કેવા કહેવાય? પાકો સમય.
એના પછી વાત કરી હતી વોચની, એટલે કે ઘડિયાળમાં. તો ઘડિયાળમાં 1, 2, 3, 4 એકથી લઈને જે 12 અંક હોય છે એ 12 અંક પાકો સમય કહેવાય. પણ તમે એમ કહો લાસ્ટ 2 o'clock, તો એ કેવો સમય કહેવાય? કાચો સમય કહેવાય. આટલું ક્લિયર થયું? તો સિન્સમાં પાકો સમય આવશે અને ફોરમાં કાચો સમય આવશે. કાચો સમય જેમ કે ફોર લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ અને લાસ્ટ ક્લોક અથવા લાસ્ટ ટાઈમ. અહીંયા સિન્સ ડેની વાત કરીએ તો સિન્સ સન્ડે, સિન્સ ડે અહીંયા છે. ઓકે, ડેમાં અને વીકમાં એક જ આવશે. અહીંયા ઓપ્શનમાં આપણે લખી નાખીએ યર. સિન્સ 2021, સિન્સ જાન્યુઆરી, અને ટાઈમ તરીકે લખીએ તો સિન્સ 8 AM. તો આ જે છે એને કહેવાય પાકો સમય, ફિક્સ ટાઈમ. અને આ છે કાચો જ સમય, જે ફિક્સ ન હોય, અનફિક્સ્ડ હોય, મૂવેબલ હોય, બદલ્યા કરે. ફિક્સ ન હોય મતલબમાં છે ખરા સમય એક પ્રકારનો, પરંતુ ફિક્સ હોતો નથી. તો ચલો, તમને હવે સિન્સ અને ફોર વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો. હવે તમને સિન્સ અને ફોરનો યુઝ કરતા આવડશે? ચલો, હેલો વિશાલભાઈ, કેમ ભાઈ બાય કહીને વહી ગયા? ચલો વિદ્યાકુલ સ્ટુડન્ટ, કોઈ ક્વેશ્ચન નથી ને? એકવાર આપણે ફોનમાં જ જોઈ લઈએ, ચેક કરી લઈએ. સિન્સ ફરીથી સમજાવો. ખુશી, સિન્સ એટલે કે પાકો સમય, જેમાં પાકો સમય આપેલો હોય, પાકું વર્ષનું નામ આપેલું હોય, જેવી રીતે 2021. સિન્સ એટલે સિન્સ અને ફોરનું ગુજરાતી શું થાય? થી. 2021 થી, 2019 થી, 2001 થી, તો એને પાકો સમય કહેવાય. પણ છેલ્લા 2 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી, છેલ્લા 1 વર્ષથી, છેલ્લા 1 મહિનાથી, છેલ્લા 2 કલાકથી, છેલ્લા 2 અઠવાડિયાથી, તો એને કહેવાય કાચો સમય. છેલ્લા 2 અઠવાડિયા પણ કયા છેલ્લા 2 અઠવાડિયા? છેલ્લા 2 રવિવાર પણ કયા છેલ્લા 2 રવિવાર ને છેલ્લા 2 વર્ષ પણ કયા છેલ્લા 2 વર્ષ? 2019-21 કે પછી 2001-2? સમજાય છે ખુશી? ચલો ખુશી, હવે સમજાઈ ગયું ને? ચલો, હા આવડશેનો આન્સર આવી ગયો. જઈએ આપણે આપણા ટોપિક તરફ. કયો હતો? આ યુઝ. હવે જોઈએ યુઝ. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાન કાળમાં પણ ચાલુ જ છે અને ભવિષ્યકાળમાં પણ ચાલુ જ રહેવાની છે એવું દર્શાવવું હોય ત્યારે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે હું તમને, એટલે કે 4 વાગ્યાથી હું તમને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણાવી રહી છું. તો હજી પણ હું ભણાવવાની છું, હું કંઈ બોલીને વહી નથી જવાની. તો આ ક્રિયાને મારે દર્શાવવી હોય તો એ ચાલુ વર્તમાન કાળમાં આવે. વાત કરીએ ભૂતકાળની. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વખતે બીજી ક્રિયા ચાલુ હતી તેમ દર્શાવવા માટે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સમજાણું? નહીં ને? મને પણ નહીં. અરે આ ગુજરાતી બહુ અઘરું છે, કહું છું ને. જાવું હોય ને તો સીધા ક્યાં જાઓ? અંગ્રેજી પર જાઓ. અંગ્રેજી પર જાશો તો તમને આવડશે, નહીં તો નહીં. હવે હું હમણાં જે સેન્ટેન્સ બોલી કે હું તમને 4 વાગ્યાથી ભણાવું છું, તો છુંની જગ્યાએ કરી નાખો હતી, કે હું તમને ગઈકાલે 4 વાગ્યાથી ભણાવતી હતી. એ દર્શાવવું હોય ત્યારે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય. એના પછી વાત કરીએ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની. તો આવતીકાલે આપણો લેક્ચર નથી, પણ માની લો કે આવતીકાલે પણ હું તમને 4 વાગ્યાથી ભણાવતી હશ, તો એ ક્રિયા દર્શાવી હોય ત્યારે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? હેલો સ્ટુડન્ટ, વિદ્યાકુલના સ્ટુડન્ટ.
એક્ઝામ્પલ, ઓકે, એક્ઝામ્પલ પણ આવશે જ. આની પછી તમને ખબર હોય કે ભાઈ આપણે દરેક ટેન્સ પછી એક્ઝામ્પલ હોય જ છે. આ લેક્ચરમાં પણ એક્ઝામ્પલ હશે નહીં, છે જ, હશે નહીં, છે. ઓકે, છતાં આપણે એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, જોઈ લઈએ. હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 1930. ગુજરાતી જોવો અને મેં જે હાઇલાઇટ કર્યા છે એ વર્ડને પણ જોવો. જેમ કે અહીંયા છે હેઝ, અહીંયા છે પ્લેઇંગ. પ્લેઇંગ એ કન્ટિન્યુઅસ દર્શાવવા માટે અને હેઝ બીન જે છે એ ક્રિયાને પૂરી દર્શાવવા માટે. સમજાણું? જેમ કે હી હેઝ બીન પ્લેઇંગ, તે હેઝ બીન પ્લેઇંગ રમી રહ્યો છે ક્રિકેટ સિન્સ 1973, 1973 થી તે ક્રિકેટ રમી રહ્યો છે. હજી પણ એ પૂરું નથી થયું, હજી પણ એની ક્રિયા ચાલુ છે. તો એ દર્શાવવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. તો આ બેનો ઉપયોગ ક્યારે થશે? પાસ્ટ ટેન્સનો ઉપયોગ. હવે આ વ્યક્તિ જો રમવાનું બંધ કરી દે ને અને એ આપણે દર્શાવવું હોય ને ત્યારે જ આ કાળનો ઉપયોગ થાય, નકર એ કાળનો ઉપયોગ થવાનો નથી. જેમ કે ધ ચિલ્ડ્રન હેડ બીન પ્લેઇંગ ફોર ધ લાસ્ટ 5 years. બાળકો હેડ બીન પ્લેઇંગ રમી રહ્યા, ફોર થી એટલે લાસ્ટ 5 years એટલે કે છેલ્લા 5 વર્ષથી બાળકો રમી રહ્યા હતા. જો અહીંયા 4 આવ્યું. કેમ 4 આવ્યું? કારણ કે લાસ્ટ 5 years, કયા 5 વર્ષ એ આપણને ખબર નથી. માત્ર કહી દીધું કે છેલ્લા 5 વર્ષથી એ લોકો રમી રહ્યા હતા, પણ કીધું કયા 5 વર્ષ. તો આને કહેવાય કાચો સમય. એટલા માટે અહીંયા શું આવ્યું? 4 આવ્યું. એના પછી આપણે જોઈએ ફ્યુચર ટેન્સમાં. તો ધ ચિલ્ડ્રન વિલ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ ફ્રોમ મોર્નિંગ. ફ્રોમ મોર્નિંગ એટલે કે સવારથી. વિલ હેવ બીન પ્લેઇંગ એટલે કે રમી રહ્યા હશે. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો. બાળકો સવારથી ફૂટબોલ રમી રહ્યા હશે. આ ગઈકાલની વાત છે. આગળ જઈએ આપણે. આ તો આપણે સમજી ગયા. આ છે વાક્ય રચના, સેન્ટેક્સ. ત્રણેય કાળના સેન્ટેક્સ, હકાર વાક્યના, નકાર વાક્યના અને પ્રશ્નાર્થ વાક્યના. શું કરવાનું છે? વર્તમાન કાળ હોય એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ હોય, સોરી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે હેવ હેઝ બીન. પૂર્ણ ચાલુ ભૂતકાળ હોય ત્યારે હેડ બીન. ભવિષ્યકાળ હોય ત્યારે શીલ વિલ, શેલ વિલ, શીલ વિલ નહીં, શેલ વિલ હેવ બીન, શેલ વિલ હેવ બીન. પણ તમારે હેવ બીન ક્યાં લગાવવાનું છે? ચલો, હેવ બીન ક્યાં લગાવવાનું? વર્બની આગળ, નહીં કે શેલ વિલની પાછળ. ક્યાં? વર્બની આગળ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે હેવ હેઝ પછી તમારે મૂકવાનું નોટ. બીનને ક્યાં લગાવવાનું? વર્બની આગળ. નોટને ક્યાં મૂકવાનું? હેવ હેઝ અને બીનની વચ્ચે. એના પછી ઇન્ટ્રોગેટિવ બનાવવી હોય ત્યારે હેવ હેઝને ઉપાડીને સબ્જેક્ટની જગ્યાએ મૂકો અને સબ્જેક્ટને ઉપાડીને હેવ હેઝની જગ્યાએ મૂકો. સેમ એ રીતે અફર્મેટિવ સેન્ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે હેડ અને બીનની વચ્ચે મૂકો નોટ. ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય ત્યારે હેડને ઉપાડીને મૂકો સબ્જેક્ટની જગ્યાએ અને સબ્જેક્ટને ઉપાડીને મૂકો હેડની જગ્યાએ. એટલે તમારું આ ઇન્ટ્રોગેટિવનું સેન્ટેન્સ તૈયાર. સેમ એ રીતે તમારે અફર્મેટિવ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં કરવાનું છે. જેમ કે શેલ વિલ નેગેટિવ બનાવવું હોય ત્યારે શેલ વિલ પછી મૂકો નોટ. ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય ત્યારે શેલ વિલ, આ જે શેલ વિલ છે શેલ વિલને ઉપાડીને સબ્જેક્ટની જગ્યાએ અને સબ્જેક્ટને ઉપાડીને શેલ વિલની જગ્યાએ. એટલે તમારી આ રીતે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સ એટલે કે વાક્ય રચના તૈયાર. ઇઝ ઇટ ક્લિયર? ચલો, અહીંયા સુધી કોઈને કોઈ પણ ક્વેરી હોય તો ફટાફટ મને પૂછો. ચલો, આ અભદ્ર ભાષા જે બોલે છે, અભદ્ર ભાષા, શુદ્ધ ગુજરાતી, એની તરફ તમે ધ્યાન નહીં આપો સ્ટુડન્ટ. તમે અહીંયા ભણવા માટે આવો છો, માત્ર ને માત્ર ભણો. બાકીના લોકો શું કરે છે એની તરફ ધ્યાન નહીં આપો. શું કરી લેવાના? હા પ્રીત, જો પ્રીતે પણ કહી દીધું યસ. ઓકે પ્રીત,
એને શું કામ આપણે બંધ કરવું? હિરેન, આપણે આપણું કામ કરવાનું છે. આપણે શું કરીએ છીએ અત્યારે? ભણીએ છીએ. અહીંયા ફોકસ તમારું અહીંયા કરવું, અહીંયા રાખવાનું છે. ઓકે, બીજે ક્યાંય નહીં. ચલો પ્રીતભાઈ સમજી ગયા, બાકીના સ્ટુડન્ટ પણ સમજી લ્યો. હિરેન, ડોન્ટ ફોકસ ધેમ. ઓકે હિરેન, સાચી વાત મેમ, ઓલવેઝ આ બધું હવે. હા ખુશી, એકદમ રાઈટ વાત છે ખુશી. હિરેને ઓકે કહી દીધું છે. ઓકે હિરેન, હિરેન કોઈ ક્વેશ્ચન નથી ને અહીંયા સુધી? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સુધી. પ્રવીણ, શેખ, સહીન, ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? ડિગ્રી એટલે કઈ ડિગ્રી? 3 ઓલી કમ્પેરિઝન પોઝિટિવ એ ડિગ્રી આવે ને, એ તો ફંક્શનમાં આવી જશે. ડિગ્રી ફંક્શનમાં જ આવે છે. ઓલો કમ્પેરિઝનનો જે થિંગ આવે, પોઈન્ટ આવે, એમાં જ ડિગ્રી આવી જશે. ઓકે નિખિલ, નિખિલ ચલો યાદ રાખવાનો પ્રયત્ન કરીશ. છતાં પણ એવું પોસિબલ હોય તો તારું નામ જે આમાં હિરેન દર્શાવે છે એની જગ્યાએ નિખિલ, કાં તો પછી નિખિલ, હિરેન નામ પણ સારું જ છે. નો દીદી, નો મેમ, થેન્ક યુ મેમ અને મેડમ અને દીદીથી રિસ્પેક્ટ આપવા માટે. ચલો એક વખત આપણે વિદ્યાકુલના સ્ટુડન્ટની પણ મુલાકાત લઈ લઈએ. હેલો, કોઈ ક્વેરી નથી ને? સાક્ષી, નિશા, ચલો આન્સર કેમ નથી આવતો? સુઈ ગયા? આગળ જઈએ આપણે. બ્લેન્ક્સ આપણો લાસ્ટ ટોપિક. જેમ દરેક ટેન્સમાં બ્લેન્ક હોય, જે પૂરવાની હોય, જેમાં અડધા ભાગની બ્લેન્ક તમે જ મને, અડધા ભાગની બ્લેન્કનો આન્સર તમે જ મને આપો છો. અહીંયા 3 બ્લેન્કનો આન્સર હું તમને આપી દઉં અને એ 3 બ્લેન્ક્સ છે ફ્યુચર. દર વખતે હું તમને પહેલી બ્લેન્ક્સથી આગળથી શરૂ કરીને આપું છું અહીંયાથી. આ વખતે ઊંધું કરી આપણે ફ્યુચરનું હું આન્સર આપું ગુજરાતી સાથે. બાય ધ એન્ડ ઓફ એપ્રિલ, એન્ડ ઓફ એપ્રિલ એટલે કે એપ્રિલના અંતમાં, વે ખાલી જગ્યા આફ્ટર હિમ ફોર 6 months. વે એટલે અમે, અહીંયા આપ્યું છે લુક. ટેન્સ કયો છે? ફ્યુચર છે. અને એ પણ કયો છે? પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય ત્યારે વી સાથે શેલ પણ આવે અને વિલ પણ આવે. આપણે બંને લખીએ વિલ. એના પછી આવશે હેવ, એના પછી આવશે બીન અને લુકનું શું થશે? લુકડ. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે જઈએ નેગેટિવ સેન્ટેન્સ તરફ. ધ્યેય આપેલું છે તો ધ્યેય સાથે હું ઓક્ઝિલરી વર્બ તરીકે લખીશ વિલ. એના પછી નોટ પછી હું હેવ બીન લખીશ, નહીં કે એની પહેલા. અને પ્લેનું થશે V3 નું રૂપ, સોરી આઈએનજી. અહીંયા શું આવશે? આઈએનજી. લુકડ નહીં આવે પરંતુ શું આવશે? લુકિંગ આવશે, કારણ કે સાથે કન્ટિન્યુઅસ પણ આપણે દર્શાવવાનું છે એટલા માટે. તો અહીંયા પ્લેનું થશે પ્લેઇંગ. થર્ડ બ્લેન્ક જે છે ઇન્ટ્રોગેટિવ. વાક્યની શરૂઆતમાં બ્લેન્ક આપેલી છે તો હું સબ્જેક્ટને આધારે ખાલી જગ્યા પૂરીશ. મારી પાસે સબ્જેક્ટ તરીકે યોર છે એટલે હું અહીંયા ટુ બી ફોર્મ લખીશ વિલ. એના પછીની ખાલી જગ્યામાં હું લખીશ હેવ બીન. વર્બ કયો આપેલો છે મને? પ્રિપેર. તો પ્રિપેરનું થશે પ્રિપેરિંગ. ચલો વિદ્યાકુલના સ્ટુડન્ટ મને પ્રેઝન્ટનો આન્સર આપશે અને એ પણ ફર્સ્ટ બ્લેન્કનો આન્સર આપશે. તમારી પાસે વર્બ તરીકે છે ટીચ, તો ટીચનું ટીચિંગ થશે એ તો ખબર જ છે, પણ એની સાથે ઓક્ઝિલરી વર્બ શું આવશે? ચલો મને આન્સર આપો. ઓક્ઝિલરી વર્બ શું આવશે? અને યુટ્યુબના સ્ટુડન્ટનો પણ આન્સર આપણે ચેક કરી લઈએ એકવાર. ત્યાં સુધી વિદ્યાકુલના સ્ટુડન્ટ મને આન્સર આપો.
ના નથી લોકડાઉન. અરે આ ક્યાંથી લોકડાઉન લઈને આવો છો? જેન્સી દિયોરા will have been preparing. ઓકે હા ખુશી, આઈ એન્ડ વી સાથે શેલ પણ મૂકી શકો અને વિલ પણ મૂકી શકો એઝ યોર વિશ. દેખાતું નથી તો નેટવર્ક પ્રોબ્લેમ હશે. બાકીના સ્ટુડન્ટ તો મસ્ત આન્સર આપે છે. આઈ થિંક ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોવો જોઈએ. ચલો પ્રેઝન્ટનો મને આન્સર આપવાનો છે. મને અહીંયાથી પ્રેઝન્ટનો આન્સર મળી ગયો છે. ઓકે અહીંયા શું આવશે? ફર્સ્ટ બ્લેન્કમાં ગુડ વિદ્યાકુલના સ્ટુડન્ટ તરફથી મને અહીંયા આન્સર મળ્યો છે. ટીચર હેઝ બીન ટીચિંગનું થશે, ટીચનું થશે ટીચિંગ. ચલો હવે નેગેટિવનો આન્સર મને યુટ્યુબ સ્ટુડન્ટ આપશે આન્સર. ચલો પ્રિન્સ, જેન્સી, નિલેશ. મેમ પહેલી વાર છે. ઓકે કંઈ વાંધો નહીં નિશા. એમાં થોડું મને પણ લાગે છે કે એમાં આન્સર થોડા પાછળથી આવે છે એટલે કંઈક પ્રોબ્લેમ હશે, પણ કંઈ વાંધો નહીં. તમે અહીંયા યુટ્યુબમાં પણ હાજર છો. ચલો આમાંથી પણ મને આન્સર આપી શકો છો. હા હવે વિલનો યુઝ જ થાય છે. વિશાલ વિલનો યુઝ તમે શેલનો યુઝ પણ કરી શકો. શેલ ના હોય તો ચાલે. હા ચાલે, તમે શેલ ન મૂકો તો પણ ચાલે, પણ કોઈને સજેશન આપવું છે તો તમે શેલ અથવા શુડનો યુઝ કરો તો એ સેન્ટેન્સ વધારે ઇફેક્ટિવ રહે. પછી એ તમારા બોલવા પર ડિપેન્ડેડ છે. ચલો મેહુલનો આન્સર આવી ગયો છે. હેઝ બીન નોટ વર્કિંગ. વેરી ગુડ મેહુલ. હેઝ નોટ બીન વર્કિંગ. લખવાની આળસ ન કરી ગયું આપણને. આખું વાક્ય લખી નાખ્યું એટલે ભાઈ મને ખબર પડી જાય પહેલી બ્લેન્ક સેકન્ડ બ્લેન્ક બોલવું ન પડે. ગુડ મેહુલ. વિક્રમ ગોહિલ. ચલો મને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો આન્સર આપો વિદ્યાકુલના સ્ટુડન્ટ. કિંજલ. હલો કિંજલ. મેમ સોરી, એટલે આજે તમે પાછા લેટ છો એમ ને? કંઈ નહીં તો ચલો કિંજલ હવે તમે મને આન્સર આપો. થર્ડ બ્લેન્ક ઇન્ટ્રોગેટિવમાં શું આન્સર આવશે? આખો આન્સર મને લખીને આપજો. ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે અને સેકન્ડ બ્લેન્કમાં? કિંજલ જ આન્સર આપશે કારણ કે આપણે કિંજલબેન જો રેગ્યુલર સ્ટુડન્ટ છે વિદ્યાકુલની એ આજે લેટ છે તો એના માટે આ પનિશમેન્ટ છે. કિંજલ તો તમને તો ખબર એ નહીં હોય ને આ કાળ કયો ચાલે છે, બરાબર ને કિંજલ? કે ખબર છે? કિંજલ આવડો આ કાળ જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્યની ખાલી જગ્યાનો આન્સર આપવાનો છે. આપી શકીશ? ગુડ. પણ તે પાછળ શું લગાવ્યું છે? થ્રેટ. અહીંયા આઈએનજી લાગશે. કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલા માટે આઈએનજી લાગશે. ફર્સ્ટ બ્લેન્કમાં આવશે હેઝ, એના પછી આવશે બીન અને થ્રેટનું થશે થ્રેટિંગ. કિંજલ આપણા રેકોર્ડેડ વિડીયો આજે લેટ છે તો રેકોર્ડેડ વિડીયો હશે જ, એ ચેક કરી લેજો એક બે. એના પછી પાસ્ટ ટેન્સ છે, અફર્મેટિવ સેન્ટેન્સ છે. તો અફર્મેટિવ સેન્ટેન્સમાં અને તમારી પાસે વર્બ તરીકે આપેલું છે વર્ક, તો ઓક્ઝિલરી વર્બ શું આવશે અને વર્બનું કયું ફોર્મ આવશે? V1, V2 કે V4? ઓહો ઘણા બધાના આન્સર આવી ગયા. જેન્સીના આન્સર આવી ગયા. મેં વિશાલ હજી મારો આન્સર પહોંચ્યો નથી તારી પાસે. હા વી સાથે હેવ આવે. એક મિનિટ આપણે ચેક કરીએ. વી સાથે, હા વી સાથે શું આવશે? હેવ આવશે. ગુડ. નિશાએ આન્સર આપ્યો છે. આપણી જે ભૂલ કરી હતી એ ભૂલ નિશાબેને સુધારી છે. વેરી ગુડ નિશા. મતલબ નિશાનું ધ્યાન અહીંયા છે ભણવામાં. વેરી ગુડ. હા નિશા તારી સોલ્વ થઈ ગયું. તે જે કીધું એ જવાબ મારી પાસે પહોંચી ગયો અને એ સિવાયના ઘણા બધા આન્સર મારી પાસે પહોંચી ગયા. જેન્સીએ આન્સર આપ્યો છે હેડ બીન વર્કડ. રાકેશે આન્સર આપ્યો છે હેડ બીન વર્કિંગ. હેતવીએ આન્સર આપ્યો છે હેડ બીન વર્કિંગ. વિક્રમ ગોહિલે આન્સર આપ્યો છે હેવ હી બીન થ્રેટિંગ. હેવ હી.
હી સાથે હેઝ આવે વિક્રમ, હી સાથે ટુ બી ફોર્મ ઓક્ઝિલરી ફોર્મ કયું આવે? હેઝ આવશે. અને એકે મને અહીંયા આન્સર આપ્યો છે હેડ બીન વર્કિંગ, અને એકે વર્કડ કીધું છે તો વર્કડ નહીં આવે, કારણ કે તમારે કાળને ચાલુ દર્શાવવાનો છે, અને જ્યારે પણ કોઈ પણ કાળને કન્ટિન્યુઅસ દર્શાવવાનો હોય ત્યારે વર્બની પાછળ આઈએનજી આવે. સમજાઈ ગયું આટલું? આગળ આપણે જઈએ નેગેટિવ સેન્ટેન્સ તરફ. ફર્સ્ટ બ્લેન્કમાં શું આન્સર આવશે અને સેકન્ડ બ્લેન્કમાં શું આન્સર આવશે? વેરી ગુડ પ્રીત, V4 નું ફોર્મ આવે. ઓકે પ્રીત. જયશ્રી, જયશ્રીનો આન્સર પણ આપણી પાસે પહોંચી ગયો છે, હેડ બીન વર્કિંગ. ઓકે સુનિલ, હેડ બી. ઓકે હેડ બી નહીં પરંતુ હેડ બીન આવશે. એક વખત આપણે વિદ્યાકુલનો આન્સર પણ જોઈ લઈએ. કિંજલ, હેડ બીન ક્વેરલિંગ. વેરી ગુડ કિંજલ. કિંજલે નેગેટિવ સેન્ટેન્સનો આન્સર આપ્યો છે દે સાથે હેડ અને એના પછી બીન અને ક્વેરલનો થશે ક્વેરલિંગ. ગુડ. ચલો હવે લાસ્ટ આપણી બ્લેન્ક બચી છે ઇન્ટ્રોગેટિવ. એનો આન્સર મને કોણ પહેલા આપશે? હેતવી, વેરી ગુડ. હેડ નોટ બીન ક્વેરલિંગ, ધે હેડ નોટ ક્વેરલિંગ. ઓકે નિશા, હેડ નોટ બીન ક્વેરલ. ક્વેરલ નહીં આવે પરંતુ ક્વેરલિંગ આવશે, આઈએનજી ફોર્મ આવશે, કારણ કે કાળ કન્ટિન્યુઅસ દર્શાવવાનો છે. એના પછી જેન્સીનો આન્સર પણ આવી ગયો. તો મને હવે આન્સર આપો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો. ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે અને સેકન્ડ બ્લેન્કમાં? કિંજલ સિવાય બાકીના કોઈ સ્ટુડન્ટ મને આન્સર જ નથી આપતા વિદ્યાકુલમાંથી. હેલો, ક્યાં ગયા? મેહુલ, હેડ હી બીન વોચિંગ. અરે વાહ મેહુલ, દર વખતે મેહુલનો જ પહેલા આન્સર હોય છે. બીજા સ્ટુડન્ટ ક્યારે આવશે આ લાઈનમાં? ચલો જલ્દી. જયશ્રી, વેરી ગુડ. હેડ બીન વોચિંગ. ઓકે, તો ફર્સ્ટ બ્લેન્કમાં આવશે હેડ, એના પછી આવશે બીન અને વોચનું થશે વોચિંગ. ચલો, છે અહીંયા સુધી કોઈને કોઈ પણ પ્રકારની ક્વેરી, ક્વેશ્ચન અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન જે તમને કન્ફ્યુઝ કરે? વિદ્યાકુલ સ્ટુડન્ટ કિંજલ. ઓકે, નો મેમ. પાકું ને? કોઈ ક્વેશ્ચન નથી? ચલો એક વખત મને નિલેશભાઈ, પ્રિન્સભાઈ પણ જવાબ આપશે, વિશાલભાઈ પણ જવાબ આપશે, જેન્સી પણ જવાબ આપશે, રાકેશ પણ જવાબ આપી દે કે મેમ કોઈ પણ સવાલ નથી, અથવા ઓકે નો કોઈ પણ તમારી રીતે. પુનીત, ઓકે. હેતવીએ પણ કીધું છે કે ભાઈ કોઈ ક્વેશ્ચન નથી. વેરી ગુડ હેતવી. હેડ બીન વોચિંગ. ઓકે વિક્રમ, સિન્સ મોર્નિંગ યસ્ટરડે. જુઓ તમે આ ફોકસ કર્યું. ફ્રોમ પણ આવશે. ફ્રોમ તમે કોઈ પણમાં લગાવી શકો. ફ્રોમમાં તમે પાકો સમય જ લગાવો. ફ્રોમ મોર્નિંગ, ફ્રોમ 10 to 12 PM, સિન્સ મોર્નિંગ. મોર્નિંગ અને આફ્ટરનૂન, મોર્નિંગ આફ્ટરનૂન અને ઇવનિંગ, મોર્નિંગ આફ્ટરનૂન ઇવનિંગ, મિડનાઇટ અને મિડ આફ્ટરનૂન, આ બધા જે સમય છે એ સમય સિન્સ સાથે આવશે. આ યાદ રાખજો. એના પછી ઓકે મેમ, નો મેમ, નો ડાઉટ. ઓકે નિશા. તો ચાલો લેક્ચરને આપણે અહીંયા જ રાખીએ. ગુડ. કોઈ ક્વેશ્ચન નથી, એકવારમાં તમે સમજી જાઓ છો. વેરી ગુડ. તો જલ્દીથી વિડીયોને બંધ કરો અને આને લગતી બ્લેન્ક્સ તમારી પાસે જે પણ ગ્રામર મટીરિયલ છે એ ગ્રામર મટીરિયલમાંથી આને લગતી બ્લેન્ક્સ સોલ્વ કરો. માત્ર આને લગતી નહીં પરંતુ ઓલ અરાઉન્ડ જેટલા પણ ટેન્સીસની બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા છે, પેરેગ્રાફ છે, એને સમજો, ચેન્જ કરવાનો પ્રયત્ન કરો. કાલે હું પાછી આવવાની છું, કાલે નહીં એટલે કે આવતા લેક્ચરમાં હું પાછી આવવાની છું. ત્યારે પાછી ક્વેરી લઈને આવું, મને પૂછો, આપણે મળીને સોલ્વ કરશું. મને પણ નથી આવડતું, હું પણ તમારી પાસેથી જ શીખું છું. આપણે શીખશું, ભણશું અને લખશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ક્લાસને અહીંયા બંધ કરીએ. જય હિન્દ, વંદે માતરમ. નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળીશું. ઓકે.